મિત્રોને તો કેમ છો બધા મજામાં? તો મજામાં જ હશો. અને આજે પાછા રજા છે તો જઈશું ઉગામેડી અને આ વિડીયો લઈને આવી ગયા છે ઉગામેડી પાર્ટ 2 અને આજ તો બહુ મજા આવવાની છે, ખૂબ એન્જોય કરવાના છે. તો હાલો બધા ઉગામેડી જઈ. તો જય રામાપીર બધા મિત્રો. જો ધીમે ધીમે તાળું દઈ દીધું છે અને લાઈ છે. હેલો મિત્રો, તો જો રમેશભાઈ અમારે ઈકો કરી દીધું ચાલુ. કા રમેશભાઈ હારો આવજો. હેલો મિત્રો, તો અમારે છે માસ્ટર શાળા. જો અત્યારે ફૂલ ડ્રાઇવિંગ કરી રહ્યા છે ને અત્યારે ધીમે ધીમે થોડું થોડું અંધારું થઈ ગયું. કા રમેશભાઈ પછી લાઇટ તો થાય છે ને? હા, લાઇટ તો કમ્પ્લીટ હો. તો અમારે એક ભાઈ પાછળ બેઠા છે. આને તો તમે બધા ઓળખતા જ છો, નટખટ કિશન છે. મિત્રો અમે જઈએ છીએ ચડાઈ કરવા. ચડાઈ નહીં એમન રીતે કરવા જઈએ. હા વાહ ભાઈ વાહ, કાંઈ એનો ઘટે. હા ભાઈ ઘટે. બદામ છે કયા પણ આપણે પીવાના નથી હો. કામ ખબર છે હું કામ નથી પીવાના? હાઈવે માથે સારું વસ્તુ નો હોય. સાચી છે વાત તમે. બરાબર, હાઈવે માથે નો પીવાય. સાચું છે. હેલો મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગઢડિયા. તો બધા મિત્રોને જય મેલડીમાં. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉગામેડીના ગેટે. તો જુઓ તમે, અંધારું પણ થઈ ગયું છે. આ છે આપણે નવું બસ સ્ટેન્ડનો ગેટ બીજો. અને આપણે હવે ઉગામેડીમાં શેરીમાં ચડી ગયા છીએ. જો મિત્રો, અત્યારે હવે આપણે પહોંચી ગયા છીએ માસીના ઘરે. માસીના ઘરે પહોંચતા જ કિશનને સીધો લગાડી દીધો છે કામે, કારણ કે ઈકામાં પંચર ન પડે એટલે કિશનને જો કાંટા લેવડાવે છે માસીના ઘર પાસે. માસી જો અહીં ઊભા છે, હાથ કરે છે કે પહોંચી ગયા, બહુ મોડું કરી નાખ્યું. મેં કીધું હા બહુ મોડું તો થઈ ગયું છે. કિશન હવે ધીમે ધીમે હલાવો તો બધું થઈ ગયું ચોખ્ખું. ઈકો લઈ ગયો આગળ. માતાજી સુખી રાખે. વાર ઘણી લાગી ગયું. ક્યાં છે બાપ? એટલે હા, બાનું નામ શું રાખ્યું છે? હે, શું નામ રાખ્યું છે? પૂરી. એ જો અહીંયા જવું તો ભલે, ઉપર જવું તો ભલે. કા મસ્ય મેં કેટલા હાથ પડ્યા. ના ઓલો ઈ કોનો વસાળ હલવાનો. એ મસ્યા મેં કીધું, એ મસ્યા મને મગજ મત નું આવ્યું. શું બનાવવાનું નીતા ભાઈ? વળી ભાત શીખવાનું હોય. વળી ભાત અલગ અલગ ટેસ્ટ. જો આમાં ડુંગળી, આમાં ટમેટા, કોથમરી, આ મરચા, લસણ, ડુંગળી ને કોથમીર બધું. પછી આ વળી એ કેવી એ બનાવી તમે જો આમ નહીં મસાલો. જો વળી ભાત બનવાની થઈ ગયું તૈયાર. નહીં માસી, ઈકો અહીંયા હલવાઈ ગયો. ક્યાં હાલે છે? પીપળાવાળી શેરી આમ નહીં આમ નહીં. મને હા મગજમાંથી નથી નીકળી ગયું. હા આમ બોલ હાલવાનું. આખો આમ કે આમ છે આ બધું
પાણી અંદર વહી આય અંદર વહી આવો શું બનાવે છે આ બે ઘાટી ખડા છે વડીને વડી ભાત વડી ભાત વડી ભાત જીનું આવે ને એ જીનું કાકા દાદા કહી દે શું કરે છે વાલો કે હવે બે વળી પાક જીનું તો ઓળખરાયા તાર મામાને ઘરે વહી ગઈ જીનું શેનું શાક બનાવો વળી ભાત બનાવી શેનું બનાવો વળી ભાત કે વળી ભાત બનાવી કે આમ બોલ કોણ હે પછી વડી. બનાવવાનું બે ત્રણ શીખી જજો બાઈક નાખવાની જો હા પછી બાઈક પછી કટકી કરી નાખવાની હા. પાણી નીતા જ નાખવાનું પછી તેલ મેકીને પછી એમાં ઓલી કરી નાખવાની તળ ઠીક નાખવાની એટલે આ ફૂલીને દડો થઈ ગયો છે હા ફૂલની દડે પછી આને કટિંગ કરી નાખવાનું મોટું છાતીશું આવડી જાય. તમારે માટે બધું રાખ્યું પણ મોડું થઈ ગયું હેલો મિત્રો, તો અત્યારે આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર. શાક છે વડીનું અને રોટલી ઘઉંની છે, બાજરાના રોટલા છે, છાશ છે, એટલે આ લીંબુની તાણી કરતાં લાગે છે. સાઈડમાં ડુંગળી છે, પાપડ છે, છાશ છે ઠંડી. નીતાભાઈને દર વખતે પાપડ ભાંગવામાં જ આવે છે અને દક્ષુ બેઠો બેઠો હાથી કરી જોવે છે કે આમાં દીવાના શું કરે છે બધા, પણ એને ખબર છે કે વિડીયો હતક બનાવે છે. તો જમવા બધા મીણ્યા છે, તો હાલો બધા મિત્રો જમવાનો કાંઈ ટેસ્ટ અલગ છે. ભાગ્યશ્રીએ મહેનત કરી છે, નીતા ભાભીએ પણ મહેનત કરી છે શાકમાં, રૂણા ભાભીએ પણ મહેનત ઘણી કરી છે. તો રમાભાઈ કાંઈક કહેવા માંગે છે. દક્ષુ કેટલી મજા આવી? બહુ મજા આવી હા શું કેટલી? લ્યો લ્યો કલ્પાભાઈ નાખો. લ્યો લ્યો ભાત નાખો. સોડા કરી નાખજો કલ્પાભાઈ. માછે તમે કેમ પાછળ રહી ગયા જમવામાં? અરે ભૂલ ભૂખ ફિટ કરવાનું બાકી રહી ગયું. છે ભૂખ હું ભૂખ સમજો છો ભૂખ થોડી ઓછી લાગી. એવું હતું. ભૂખ લાગે મજા આવે ખાવા. તમે ભૂખે થઈ ગયા અરુણ ભાભી? કેવી મજા આવી? અરે જામો પડી ગયો. જામો મજા આવી? જામો એટલે મોજ આવી ગઈ જમવામાં એમ. આમ જો કેવી મજા આવી? એ તો કેટલી કેવું શાક બન્યું છે. રસમાં કાંઈ પાપડી હાથે બનાવેલા છે ને મજા આવે ને પાપડ બને. હાલો બે ગયા જમવા હા બધા આનું નામ શું છે આનું? જીનું જીનું. જીનલબેન જીનું આપણે હવે જવાનું ફોન કીધી નહીં ખબર છે ને? ખબર છે ને? જીનું ને એકને જ ખબર છે અમારે જવાનું નહીં. સારું તો તમે બધા નિરાંતે જમી લ્યો, અમે જઈ બજારે હો.